ગુરવા વિસ્તારમાં આવેલ ચર્ચમાં ગઈ રાત્રે ઘૂસી ગયેલા ચોરે તોડફોડ કર્યા બાદ ઈસુ ખ્રિસ્તની મૂર્તિની ચોરી કર્યાનો બનાવ બનતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે। મધુનગર બ્રિજ પાસે આવેલ બાળ ઈસુ દિવાલીમાં ગઈ રાત્રે કમ્પાઉન્ડ વોલ કૂદીને ઘૂસી ગયેલા ચોરે ઓફિસના કાચ તોડ્યા હતા અને સામાન વેરવિખેર કર્યો હતો। ત્યારબાદ તેણે ભગવાન ઈસુની મૂર્તિની આસપાસનો કાચ તોડી મૂર્તિની પણ ઉઠાંતરી કરી હતી। આ મૂર્તિ પર 1.5 તોલા સોનાની ચેન પણ રાખેલી હતી। ચર્ચમાં સભા પુરોહિત તરીકે ફરજ બજાવતા ધર્મગુરુ જિગ્નેશભાઈ સોલંકીએ સવારે 8:30 વાગે ચર્ચમાં ગયા હતા ત્યારે સેવકે તેમને ઓફિસના દરવાજાનો કાચ તૂટ્યો હોવાની અને સામાન વેરવિખેર હોવાની જાણ કરતા તેમણે તપાસ કરી હતી। આ દરમિયાન કાચની પેટી વચ્ચે રાખેલી યુરોપથી મંગાવેલ અંદાજે રૂપિયા 1 લાખની કિંમતની ઈસુની મૂર્તિ પણ ગાયબ હતી, જેથી સીસીટીવી કેમેરા ચેક કરતા 35 વર્ષની આસપાસનો યુવક ચર્ચમાં ઘૂસીને ચોરી કરી જતો નજરે પડ્યો હતો। ગોરવા પોલીસને જાણ કરતા પીઆઈ કિરીટ લાઠિયાએ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સના આધારે તપાસ હાથ ધરી છે। માલુમ તો એ પ્રમાણે પડે છે કે એને એવું કંઈક પૈસા કે કંઈ હશે એ પ્રમાણે અંદર ગયો હોય એવું લાગે છે, પરંતુ એકદમ સ્પષ્ટપણે તો આપણે કશું કહી શકતા નથી કે કયા હેતુથી આવ્યો છે। જો એને કદાચ સોનાની ચેન કે કંઈક બીજું જોઈતું હતું એ ચેન લઈને ગયો હોત, પરંતુ મૂર્તિ લેવાની શી જરૂર હતી? કદાચ એને લાગ્યું કે મૂર્તિ એક્સપેન્સિવ, પણ મૂર્તિ જે હતી એ પ્રાગ દેશથી મંગાવેલી હતી, યુરોપમાંથી, જે ખાસી એક્સપેન્સિવ પણ છે, અને આ રીતે આખી ઘટના ઘડેલી છે।